નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 11 મેથ્સ ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયમાં આપણે સંબંધ, પ્રદેશ, વિસ્તાર, સંબંધને યાદી સ્વરૂપમાં કે ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવવું, કિરણ આકૃતિ એ બધી બાબતો જોઈ હતી. એને અનુલક્ષીને આપણે સ્વાધ્યાય 2.2ના આપણે એક્ઝામ્પલ કરીશું. જુઓ એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 શું આપણું ગણ A = 1 2 3 4 5 અપ ટુ 14 સુધી. સંબંધ R = છગડીયા કૌંસમાં ક્રમયુક્ત જોડ XY કે જ્યાં 3x - y = 0, જ્યાં XY બિલોંગ્સ ટુ A. જો R એ A થી A પરનો સંબંધ હોય, વિદ્યાર્થી મિત્રો અહીંયા A થી B પરનો નથી, A થી A પરનો સંબંધ છે હોય તો Rનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શોધો. વિદ્યાર્થીઓ એક્ઝામ્પલમાં જો અહીં શું આપેલું છે, અહીં ગણ A = શું આપેલું છે 1 2 3 ... ક્યાં સુધી 14 સુધી આપેલું છે, રાઈટ. અને સંબંધ R કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે? સંબંધ R = ક્રમયુક્ત જોડ XY કે જ્યાં 3x - y = 0, જ્યાં x y બિલોંગ્સ ટુ A આપણને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે સંબંધ જે આપેલો છે એ સંબંધ આપણને ગુણધર્મ રીતે આપેલો છે. તો આપણે શું કરવું પડે? પ્રથમ તો આપણે સંબંધને આપણે યાદ રીતે લખવું પડે. તો સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે? જુઓ સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે. સંબંધ 3x - y = 0, એટલે y = શું થવાનું? 3x થવાનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સની કિંમત લઈએ. એક્સની કિંમત કઈ લેવાની? ગણ એના સભ્યો હોય તેમાં જ એક્સની કિંમત લઈ શકીએ. એટલે x = 1 લઈએ. x = 1 તો y = શું થવાનું? 3 × 1 = 3 થશે. એ જ પ્રમાણે x = 2 તો y = શું થશે? y = 3 × 2 તો 6 થશે. x = 3 તો y = કેટલા થશે? y = 3 × 3 એટલે 9 થશે, રાઈટ. x = 4 લઈએ તો શું થશે? y = 3 × 4 શું થશે? = 3 × 4 12 થશે, રાઈટ. x = 5 લઈએ તો શું થશે? y = 3 × 5 = 15. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ x = 1 2 3 4 5 અપ ટુ 4 5 6 7 8 9 10 11 12 13 14 સુધી લઈ શકાય. પરંતુ એને એક્સના અનુસંધાનમાં વાયની કિંમત જે મળે છે એ કઈ મળે? 3 6 9 12 15 આ મળી. પરંતુ અહીંયા શું છે? એક્સ વાય બિલોંગ્સ ટુ A. એક્સ અને વાય એ એના સભ્યો છે, એટલે આ સભ્ય હોવા જોઈએ. તો 15 ડઝ નોટ બિલોંગ્સ ટુ A, એટલે આ આપણે લઈ શકીએ નહીં. અહીંયા બિલોંગ્સ ટુ A થવાનું, આ પણ બિલોંગ્સ ટુ A, 6 બિલોંગ્સ ટુ A અને 3 બિલોંગ્સ ટુ પણ A છે. એટલે આ તમે એક્સની કિંમત અહીંયા સુધી તમે લઈ શકો. x = 4 સુધી લઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો તો સંબંધ R આપણને કેવો મળવાનો? સંબંધ R = છગડીયા કૌંસમાં શું થશે? સંબંધ R = પહેલી ક્રમયુક્ત જોડ 1 3, બીજી ક્રમયુક્ત જોડ 2 6, ત્રીજી ક્રમયુક્ત જોડ 3 9, ચોથી ક્રમયુક્ત જોડ 4 12, પાંચમી ક્રમયુક્ત જોડ 5 15. 15 ડઝ નોટ બિલોંગ્સ ટુ A, એટલે એ ક્રમયુક્ત જોડ લઈ શકાય નહીં. કારણ કે અહીંયા ગણ એમાં સભ્યો છે ખરા 14 14 સુધીના. આ તો 15 આવી ગયા. 15 ડઝ નોટ બિલોંગ્સ ટુ A. તો પછી આપણે આરનો પ્રદેશ શું થવાનો? આરનો પ્રદેશ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક 1 2 3 4. સંબંધ આરમાં જે ક્રમયુક્ત જોડો આવે એના જે દરેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકને શું કહેવાય? પ્રથમ ઘટકોના ગણને પ્રદેશ ગણ કહેવાય. એટલે 1 2 3 4, 1 2 3 4 આ તમારો પ્રદેશ ગણ થયો. આરનો વિસ્તાર શું થશે? આરનો ક્રમયુક્ત જોડનો બીજો ઘટક ક્રમિક જોડનો આ સંબંધ R જુઓ, સંબંધ R
એમાં ક્રમિક જોડનો બીજો ઘટક જુઓ 3, 6, 9, 12. 6, 9, 12 આ તમારો વિસ્તાર થયો. અને આરનો સહપ્રદેશ એટલે કોડોમેઇન સહપ્રદેશ એ શું થવાનું? એ તો એથી એ પરનો સંબંધ છે ને, એ પરનો સંબંધ છે એટલે સહપ્રદેશ શું થવાનો? આ જે તમારો ગણ એ છે એ તમારો સહપ્રદેશ થવાનો. તો 1, 2, 3, 4 અપ ટુ 14 સુધી. એટલે આ રીતે એક્ઝામ્પલ તમે કરવાનું. બીજો એક્ઝામ્પલ જુઓ. બીજા એક્ઝામ્પલમાં શું આપેલું છે? સંબંધ આર ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ એક્સ વાય, જ્યાં વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 5. એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ વી હેવ ટુ રીડ ધ એક્ઝામ્પલ પ્રોપરલી. બરાબર એક્ઝામ્પલ વાંચો. તમને શું આપેલું છે? વોટ ઇઝ ગિવન એન્ડ વોટ વી હેવ ટુ ફાઇન્ડ. આપણને શું આપેલું છે અને શું શોધવાનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. તો અહીં આગળ શું આપેલું છે? આ જે સંબંધ આપેલો છે થાય તે રીતે એક સંબંધ એન પર વ્યાખ્યાયિત છે. આરને યાદ રીતે લખો, આરનો પ્રદેશ શોધો તેમજ વિસ્તાર મેળવો. 3 બાબતો માગેલી છે. રાઈટ? ચાલો, તો અહીં આગળ સંબંધ આર ઇક્વલ ટુ શું આપેલું છે? આર ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ એક્સ વાય, કે જ્યાં વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 5. એક્સ એ શું છે? એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. રાઈટ? પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ એ, વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1, 2, 3, 4 આવે? ના આવે, એટલે 1, 2, 3 જ આવશે. રાઈટ? ચાલો, તો વાય ઇક્વલ ટુ શું થશે? વાય ઇક્વલ ટુ શું આપેલું છે? વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 5. ચાલો, તો આપણે શું લઈએ? એક્સ ઇક્વલ ટુ 1 લઈએ. એક્સ ઇક્વલ ટુ 1, તો વાય ઇક્વલ ટુ શું થવાનું? 1 પ્લસ 5 એટલે 6 થશે. એક્સ ઇક્વલ ટુ 2 લઈએ તો વાય ઇક્વલ ટુ શું થવાનું? 2 પ્લસ 5 એટલે 7 થશે. અને એક્સ ઇક્વલ ટુ 3 લઈએ તો શું થશે? વાય ઇક્વલ ટુ 3 પ્લસ 5 ઇક્વલ ટુ 8. એક્સ ઇક્વલ ટુ 4 લઈ શકાય નહીં, કારણ કે એક્સ એ શું છે? 4થી નાની પ્રાકૃતિક સંખ્યા, એટલે એક્સ ઇક્વલ ટુ 1, 2, 3 જ લઈ શકાય. આ બી કેરફુલ, ખાસ કાળજી રાખજો, આમાં ભૂલ થવી જોઈએ નહીં. તો પછી આપણે સંબંધ આર જે આપણને ગુણધર્મ રીતે આપેલો છે એને આપણે યાદી રીતે લખીએ. સંબંધ આર ઇક્વલ ટુ, પહેલી ક્રમયુક્ત જોડ કઈ થશે? એક્સ ઇક્વલ 1 હોય તો વાય ઇક્વલ કેટલા? 6, એટલે 1, 6. પહેલી ક્રમયુક્ત જોડ 1, 6 આવી. બીજી કઈ? 2, 7. સિમિલરલી 2, 7. અને ત્રીજી ક્રમયુક્ત જોડ 3, 6 થવાનું. 3, 6 થશે. રાઈટ? આ આપણો સંબંધ આર મેળવ્યો. એના પરથી આપણે શું શોધવાનું છે? સંબંધ આર પરથી આપણે આરનો પ્રદેશ શોધવાનો છે. સંબંધ આર યાદ રીતે લખો, તો યાદ રીતે લખો એટલે એક જવાબ આપણો કમ્પ્લીટ થયો. બીજું શું? આરનો પ્રદેશ શોધો. આરનો પ્રદેશ, સંબંધ આરનો પ્રદેશ. સંબંધ આરનો પ્રદેશ જો શોધવો હોય તો આપણે શું કરવાનું? સંબંધ આરમાં જે ક્રમયુક્ત જોડો આપેલી છે એનો પ્રથમ ઘટક 1, 2, 3, એટલે 1, 2, 3 આ ગણ જે મળ્યો આપણો પ્રદેશ ગણ થયો. આરનો વિસ્તાર શું થશે? દિસ ઇઝ સંબંધ આરમાં જે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 6, 7, 6 એટલે 2 વાર એક જ વાર લખવાનું, એટલે 6, 7 થશે. 6, 7, રાઈટ? આ 8 છે. 3, 8 એટલે 6, 7, 8 થશે. રાઈટ? ચાલો, આ વાત થઈ આપણી સેકન્ડ એક્ઝામ્પલની. હવે આપણે જોઈએ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજા એક્ઝામ્પલમાં શું આપેલું છે? ત્રીજા એક્ઝામ્પલમાં ગણ એ ઇક્વલ ટુ 1, 2, 3, 5 અને ગણ બી ઇક્વલ ટુ 4, 6, 9. સંબંધ આર કેવી રીતે વ્યાખ્યાયિત કરેલ છે? સંબંધ આર ઇક્વલ ટુ છેગડે કૌંસમાં એક્સ વાય, એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં. અને પાછો એક્સ કહેવાય, એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી થાય તેવી રીતે એથી બી પર વ્યાખ્યાયિત છે. આરને યાદી રીતે લખો. અહીં આપણને શું આપેલું છે? પ્રથમ તો વોટ ઇઝ ગિવન? સેટ એ ઇક્વલ ટુ 1, 2, 3, 5. રાઈટ?
અને ગણ બી ઇક્વલ ટુ શું આપેલું છે, અને ગણ બી ઇક્વલ ટુ 4 6 9, રાઈટ. ચાલો હવે તમે જોઈ શકો સંબંધ આર આપેલો છે, એ ગુણધર્મ રીતે આપેલો છે. સંબંધ આર ઝઘડે કૌંસમાં ક્રમયુક્ત જોડ એક્સ વાય, કે જ્યાં એક્સ એ એક્સ અને વાયનો તફાવત, એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ સંખ્યા છે. એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી. આ આપણો સંબંધ આપેલો છે, રાઈટ. ચાલો તો હવે સંબંધ આરને આપણે ગુણધર્મ રીતે લખીએ. ગુણધર્મ રીતે આપેલો છે, આપણે યાદી રીતે લખીએ. આ સંબંધ આરને યાદી રીતે લખવાનું છે, એ કેવી રીતે લખી શકીશું? તો અહીંયા બીજું કે એક્સ અને વાયનો તફાવત, અયુગ્મ સંખ્યા છે. એટલે એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી, માનાંકમાં એક્સ માઇનસ વાય, એ કેવી સંખ્યા થવાની? અયુગ્મ સંખ્યા થવી જોઈએ. અયુગ્મ સંખ્યા, બે સંખ્યા વચ્ચેનો તફાવત એટલે એક્સ માઇનસ વાય. ચાલો તો સંબંધ આરને આપણે એ રીતે લખીએ, આર. તો અહીં સંખ્યાઓ કે 1 2 3 4 5, 1 2 3 5 અને બી 4 6 9. તો પેલું 1નો 4 સાથે, 1 માઇનસ 4 એટલે કેટલા? -3 થવાના. એટલે -3 એ અયુગ્મ સંખ્યા છે. એટલે 1 3 1 4, 4 માઇનસ 1 એટલે 3 થવાનું ને. પછી 1 6 લઈએ, 1 6 લઈએ તો 6 માઇનસ 1 5 એટલે 1 6 પણ આવશે. તફાવત અયુગ્મ સંખ્યા થાય. પછી 1 9 લઈએ તો 9 માઇનસ 1 8 થવાનું, એટલે 1 9 લઈ શકાય નહીં. ચાલો 2 4, 4 માઇનસ 2 કેવા થવાના? યુગ્મ સંખ્યા, એટલે 2 4 લઈ શકાય નહીં. 2 6 પણ ના લઈ શકાય, કારણ 6 માઇનસ 4 2 4 થવાના. 9 માઇનસ 2 એ તમારું થશે, એટલે 2 9 આવશે. 2 9 એટલે 9 માઇનસ 2 7, એ અયુગ્મ સંખ્યા થઈ. તેવી રીતે 3 માટે લઉં, 3 4 પછી 3 6, 6 માંથી 3 જાય તો 6 માઇનસ 3 ઇક્વલ ટુ 3, એ અયુગ્મ સંખ્યા છે. પછી બીજી કઈ 5 4, 5 4, પછી 5 6 લેવાશે. અને પછી 5 9, તો 9 ઓછા 5 4 થાય, એ યુગ્મ સંખ્યા, 5 9 આવી શકે નહીં. આ તમારો આન્સર થવાનો. વાસ્તવમાં અહીંયા બે સંખ્યાનો તફાવત અયુગ્મ સંખ્યા આવવી જોઈએ, રાઈટ. ચાલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. નીચેની આકૃતિમાં, આકૃતિ અહીંયા આપેલી છે, આકૃતિ દોરી લઈએ આપણે. આકૃતિ કેવી આપેલી છે? આ રીતની આપેલી છે. બરાબર ધ્યાન આપજો. આકૃતિ આ રીતની આપેલી છે. અહીંયા આપેલા છે 5 6 7, 5 6 7. અહીં આગળ શું આપેલું છે? 3 4 5, 3 4 5. અહીંયા 5 એ 3 સાથે સંકળાયેલો છે, 6 એ 4 સાથે સંકળાયેલો છે, અને 7 એ 5 સાથે સંકળાયેલો છે, રાઈટ. આ ફિગર આપેલી છે, અને આપણે પી કહીએ. આ પી, ગણ પી, અને આ ગણ ક્યુ. આ રીતની આકૃતિ આપેલી છે. આ સંબંધને એક ગુણધર્મ રીતે, બીજું યાદ રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત તો આપણે જોઈએ કે અહીં આપણને શું આપેલું છે? અહીં ગણ પી ઇક્વલ ટુ 5 6 7 આપેલું છે ને? 5 6 7. અને ગણ ક્યુ ઇક્વલ ટુ શું આપેલું છે? ગણ ક્યુ ઇક્વલ ટુ 3 4 5, 3 4 5, રાઈટ. ચાલો પહેલું શું કઈ રીતે લખવાનું છે? ગુણધર્મની રીતે.
ગુણધર્મની એટલે શું લખાશે? આર ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં ક્રમિક જોડોનો ગણ એક્સ વાય કે જ્યાં આ બાજુ અહીંયા આપણે જોઈએ તો જ્યાં એક્સ બિલોંગ્સ ટુ પી અને વાય બિલોંગ્સ ટુ ક્યુ, બે ઘટક આપણે લીધા. આ એક્સ ઇક્વલ ટુ આ વાય ઇક્વલ ટુ રાઈટ ક્યુ. અહીંયા આપણે કે સંબંધ પ્રસ્થાપિત કરીએ કે એક્સ ઇક્વલ શું લઈએ? એક્સ ઇક્વલ ટુ વાય પ્લસ 2. 3માં 2 ઉમેરીએ તો 5 થાય, 4માં 2 ઉમેરીએ તો 6 થાય અને 5માં 2 ઉમેરીએ તો 7 થાય. એટલે આપણે એક સામાન્ય ગુણધર્મ થયો કયો? આ દરેક સંખ્યામાં 2 ઉમેરવાનું. એટલે એક્સ ઇક્વલ ટુ શું લેવાનું? વાય પ્લસ 2 અથવા વાય ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 એમ લઉં તો પણ ચાલે, બરાબર ને? અથવા તમે વાય ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 લો તો પણ એ પણ સરખું જ છે. આ પણ સાચું, આ પણ સાચું, રાઈટ? આ ગુણધર્મ રીતે થયું. હવે શું લખવાનું છે? ગુણધર્મ રીતે લખ્યું. યાદીની રીતે લખો. યાદીની રીતે એટલે તમારે બીજો પ્રશ્ન. યાદીની રીતે લખો. યાદીની રીતે લખો એટલે કેવી રીતે લખવાનું? યાદી રીતે લખો એટલે કેવી રીતે લખવાનું કે તમારે શું આરમાં તમારે શું સંબંધ આરમાં તમારે સભ્યોની યાદી બનાવવી પડે. પહેલો કયો થવાનો? 5 3 સાથે સંકળાયેલો છે એટલે 5 3 પહેલી ક્રમિક જોડ 5 3. બીજી ક્રમિક જોડ 6 4 એટલે 6 4. ત્રીજી ક્રમિક જોડ 7 5 રાઈટ? આ તમારું યાદી લખ્યું એમ કહેવાય. પછી આરનો પ્રદેશ લખવાનો છે. આરનો પ્રદેશ લખો એટલે શું? આપણે જાણીએ વ્યાખ્યા મુજબ આરના સંબંધના પ્રદેશની વ્યાખ્યા શું? સંબંધ આરમાં જે ઘટકો આવેલા હોય એ દરેક ક્રમિક જોડનો પ્રથમ ઘટકને શું કહેવાય? પ્રદેશ ગણ. એટલે 5 6 7 એટલે 5 6 7. અને વિસ્તાર, આરનો વિસ્તાર શું થશે? ધ્યાન આપજો બરાબર. આરનો વિસ્તાર શું થશે? આરનો વિસ્તાર ક્રમિક જોડનો બીજો ઘટક 3 6 5 3 4 5 3 4 5. આ તમારો આન્સર, રાઈટ? ચાલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5માં શું આપેલું છે? બરાબર ધ્યાન આપજો કે ગણ એ ઇક્વલ ટુ. એક્ઝામ્પલ નંબર 5માં શું આપેલું છે? ધ્યાન આપજો બરાબર. ગણ એ ઇક્વલ ટુ 1 2 3 4 6 આપેલું છે અને આર ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં ક્રમિક જોડ એ બી જ્યાં એ બિલોંગ્સ ટુ એ, બી બિલોંગ્સ ટુ બી અને બી એ વડે વિભાજ્ય છે. બી એ બીજો ઘટક, ક્રમિક જોડનો બીજો ઘટક એ પહેલા ઘટક વડે વિભાજ્ય છે એવું અર્થઘટન કરવાનું. તે રીતે સંબંધ આર એ પર વ્યાખ્યાયિત છે. આરને યાદી રીતે લખો, આરનો પ્રદેશ લખો, આરનો વિસ્તાર મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જે આપણને ગણ આપેલો છે એ ગણને પહેલાં તમને યાદી રીતે તમને કઈ રીતે આપેલો જુઓ, ગુણધર્મ રીતે આપેલો છે. એટલે અહીં આગળ શું આપેલું છે? વોટ ઇઝ ગિવન? અહીં ગણ એ ઇક્વલ ટુ 1 2 3 4 6 રાઈટ? સંબંધ આર ઇક્વલ ટુ ક્રમિક જોડ એ બી જ્યાં એ બિલોંગ્સ ટુ એ, બી બિલોંગ્સ ટુ બી. બીજું શું આપેલું છે? બી એ વડે વિભાજ્ય છે. આટલી વસ્તુ આપેલી છે, રાઈટ? હવે આ જે ગણ આપેલો છે એ ગણ આપેલો તેને યાદી લખવું પડે. એટલે આર ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં બી એ વડે વિભાજ્ય છે એટલે આપણે લખી શકીએ પહેલી ક્રમિક જોડ 1 1 1 એ 1 વડે વિભાજ્ય છે. પછી 1 2 એટલે 2 એ 2 1 વડે વિભાજ્ય છે. 1 3 એ 3 એ 1 વડે વિભાજ્ય છે. 1 4 એ 4 એ 1 વડે વિભાજ્ય છે અને 6 એ 1 વડે વિભાજ્ય છે. 1
એ 6 વડે વિભાજિત 16 આવશે, રાઈટ. પછી 2 વાળી લઈએ તો 2 1 તો 1 એ 2 વડે વિભાજ્ય ને 2 2 લે 2 વડે વિભાજ્ય છે. પછી 2 3 નહીં આવશે, 2 4 આવશે તો 4 એ 2 વડે વિભાજ્ય છે. પછી 2 5 એ 2 વડે વિભાજ્ય નથી એટલે 2 5 આવી શકે નહીં, પણ 2 6 આવશે, 2 6, રાઈટ. 2 6 આગળ લઈ શકાશે ના. હવે 3 વડે લઈએ, 3 1 3 2 એ તો ના આવે. 3 3 3 3 એ 3 વડે વિભાજ્ય છે. 3 6 6 એ 3 વડે વિભાજ્ય. 3 4 3 5 નહીં આવે કારણ કે 4 અને 5 એ 3 વિભાજ્ય નથી. 3 6 પછી શું આવશે? 3 6 પછી 4 વાળો, 4 એ 4 વડે વિભાજ્ય છે અને 6 5 તો કોઈ આવશે જ ના, એટલે 6 એ 6 વડે વિભાજ્ય છે. આટલા ઘટકો આવશે, રાઈટ. તમારે ચેક એ કરી લેવાનું કે બીજો ઘટક ક્રમિક સંયોજનનો બીજો ઘટક એ ક્રોસ એ કરો તો આમાં કેટલા ઘટકો છે? 3 ને 2 5. એ ક્રોસ એ કરીએ એટલે 5 25 ઘટકો મળવાના. 25માંથી આટલા જ ઘટકો બીજા ઘટકને પહેલા ઘટક વડે વિભાજ્ય છે માટે આવી શકે. તો આ જો તમને જો યાની રીતે તમે લખ્યો હોય તો એક જવાબ તમને મળી ગયો. આને યાની રીતે લખો, આ યાની રીતે થયું, રાઈટ. હવે આરનો પ્રદેશ જો સંબંધને જો તમે યાની રીતે લખ્યો તો પ્રદેશ લખવાનું કામ બહુ સરળ છે. પ્રદેશમાં કયા ઘટકો આવશે? પ્રદેશમાં ક્રમયુક્ત જોડનો સંબંધ આરમાં આવેલી ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક 1, રાઈટ, 2 3 4 ને 6. એટલે કયા આવશે? 1 1 2 3 4 6 આટલા ઘટકો આવશે. એટલે કે ગણ એ જ થવાનો એ તો. પછી વિસ્તાર શું થશે? આરનો વિસ્તાર તે પણ ક્રમિક જોડનો કયો ઘટક થવાનો? ક્રમિક જોડનો બીજો ઘટક 1 2 3 4 6. એટલે 1 2 3 4 6. જો આ બાજુ 2 4 6 3 6 એટલે આ જે ઘટકો ચીટી જ આવવાના. એટલે ડીસ ઇક્વલ ટુ પણ એ થશે, રાઈટ. આ તમારો આન્સર, રાઈટ. ચાલો હવે જો સાતમો એક્ઝામ્પલ બહુ સહેલો છે. આર ઇક્વલ ટુ એક્સ ક્યુબ છે. એક્સ એ 10 કરતાં નાની એટલે એક્સ બરાબર કઈ સંખ્યા લેવાની? અવિભાજ્ય સંખ્યા છે. 10 કરતાં નાની સંખ્યાઓ કઈ? 9 8 7 6 5 4 3. એટલે કઈ આવવાની? 1 2 3 4 5 6 7 8 9. 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે આ એક નીકળી જશે, એ નહીં આવે. 2 અને 3 અવિભાજ્ય, 4 વિભાજ્ય છે, 5 અવિભાજ્ય, 6 એ ના આવી શકે, 7 8 અને આ પણ અવિભાજ્ય સંખ્યા નથી એટલે આટલી સંખ્યા આવશે. હવે એનો વર્ગ એક્સ બરાબર કિંમત મૂકું તો તેને યાદની સ્વરૂપમાં લખવું હોય તો એક્સ બરાબર કઈ કિંમત લેવાની? 2 2 5 6 તો આપણે લઈએ ક્રમિક જોડ. એક્સ બરાબર 2 લઈએ તો 2 2નો ઘન કેટલો થવાનો? 8. એટલે 2 8 થવાનો, રાઈટ. બીજો કયો ઘટક થવાનો? 3 લઈએ. એક્સ ઇક્વલ ટુ 3 લઈએ તો 3નો ઘન એટલે 3 9 27 આમ થવાનું. એટલે તમારે આર બરાબર એમ લખવાનું છગડે કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ ક્યુબ એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા 3 7. પછી 3 લીધો પછી કયો લેવાનો? 3 5. એટલે 5 એક્સ બરાબર 5 લઈએ તો 5નો ઘન એટલે 125 થવાનું. એ જ પ્રમાણે એક્સ બરાબર 7 લઈએ, 7 એટલે કેટલા થવાનું? 343 થવાનું. 7નો ઘન 343. આ તમારો ગણ આર મળી ગયા, રાઈટ. ચાલો 8મો એક્ઝામ્પલ જોઈએ. 8મો એક્ઝામ્પલ જુઓ તો અહીં આગળ શું આપ્યું છે? ગણ એ એન. અહીં ગણ એ ઇક્વલ ટુ શું આપેલું છે? ગણ એ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ, રાઈટ. એટલે એનો અર્થ થાય કે એન એ બરાબર 3 આપેલું છે. પછી ગણ બી બરાબર શું આપેલું છે? છગડે કૌંસમાં 1 2. ગણ બીમાં આવેલા સભ્યોની સંખ્યા કેટલી? 2 છે એટલે એન બી બરાબર 2.
તો એથી બીના સંબંધોની સંખ્યા શોધો. એથી બીના સંબંધોની સંખ્યા તો આપણે એમ કહી શકીએ કે એન એ ક્રોસ બી કેટલા થવાના? એન એ ક્રોસ બી. એ ક્રોસ બી આપણું સૂત્ર છે એન એ ઇન્ટુ એન બી. એટલે શું થવાનું? 3 ઇન્ટુ 2 એટલે કેટલા થવાના? 6. હવે એથી બી પરના સંબંધોની સંખ્યા, એથી બી પરના સંબંધોની સંખ્યા આપણું સૂત્ર છે. સંબંધોની સંખ્યાનું સૂત્ર શું? સંખ્યા બરાબર 2n. એ ક્રોસ બીના આવેલા સભ્યોની સંખ્યા, રાઈટ? એટલે 2⁶ અને 2⁶ એટલે ઇક્વલ ટુ 64, રાઈટ? આ વાત થઈ આપણી એથી બી પરના સંબંધોની સંખ્યા. હવે જુઓ, હવે આ દાખલો પરીક્ષામાં ખાસ પૂછાય. 9મો દાખલો જુઓ. 9મો એક્ઝામ્પલ શું આપેલો છે? આર એ ઝેડ પરથી આર ઇક્વલ ટુ છગડે કૌંસમાં ક્રમિક જોડે એ બી બિલોંગ્સ ટુ ઝેડ, એ માઇનસ બી એ પૂર્ણાંક છે, તો આરનો પ્રદેશ અને વિસ્તાર શોધો. આરનો પ્રદેશ અહીં આગળ આપણને શું આપેલું? સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે? અહીં સંબંધ આર ઇક્વલ ટુ છગડે કૌંસમાં ક્રમિક જોડ એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ. સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે? એ માઇનસ બી એ પૂર્ણાંક છે, અપૂર્ણાંક નથી. હા, પૂર્ણાંક છે, રાઈટ? તો એ બી બિલોંગ્સ ટુ ઝેડ એટલે કઈ સંખ્યાનો ગણ? વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પહેલું શરૂઆત કરેલી ત્યારે સંખ્યા ગણ વિશે જોયું હતું. ઝેડમાં કયા કયા સભ્ય આવી શકે? 0. ધન પૂર્ણાંક એટલે કયા? 1, 2, 3 અપ ટુ અનંત સુધી. આ બાજુ -1, -2 અપ ટુ અનંત સુધી. આ બધા ઝેડના સભ્યો થશે, રાઈટ? ચાલો અહીં આગળ જુઓ. એથી બી, એ બી બિલોંગ્સ ટુ ઝેડ છે ને? એ બી બિલોંગ્સ ટુ ઝેડ આપેલું છે ને? એટલે અહીંયા ક્રમયુક્ત જોડ એ બી માં એ શું છે? એ બિલોંગ્સ ટુ ઝેડ. એટલે આરનો પ્રદેશ ગણ શું થવાનો? માટે આરનો પ્રદેશ ગણ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક એ બિલોંગ્સ ટુ ઝેડ છે, એટલે પ્રદેશ ગણ શું થવાનો? પ્રદેશ ગણ આપણો ઝેડ જ થવાનો, રાઈટ? ઝેડ લખો અથવા તમે આ લખો તો પણ ચાલે. પછી બીજું કે એ માઇનસ બી પૂર્ણાંક છે. એ માઇનસ બી પૂર્ણાંક છે એટલે ગણ ઝેડમાં આવેલી કોઈ પણ બે સંખ્યાનો તફાવત કરો. કોઈ પણ બે સંખ્યાનો તફાવત પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એટલે શું થવાનું? આરનો વિસ્તાર પણ ઝેડ થશે. તો અહીંયા લખી શકાય કે ગણ ઝેડના કોઈ પણ બે સભ્યોના તફાવત પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા મળે. તમે કોઈ પણ બે ઝેડની કોઈ પણ બે સંખ્યાનો તફાવત કરો તો તમને એક પૂર્ણાંક સંખ્યા જ મળે. ધન મળે કાં તો ઋણ મળે, પણ પૂર્ણાંક સંખ્યા મળે. માટે આરનો વિસ્તાર શું થવાનો? ગણ ઝેડ છે. આ તમારો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા 27 તારીખથી શરૂ થાય છે. દરેક દાખલાની પ્રેક્ટિસ કરો, બરાબર પ્રેક્ટિસ કરો. હજુ તો આપણું એક ચેપ્ટર જ કરવાનું બાકી છે. એટલે વ્યવસ્થિત મહેનત કરો અને નોટ વ્યવસ્થિત બનાવો. ઓકે.